નમસ્તે બાળ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપણે નિયમિત રીતે મળીને આપની પાસે જે જ્ઞાન સેતુ પુસ્તિકા છે એનો અભ્યાસ શરૂ કર્યો છે। એમાં તમે પૂરતો રસ લઈ રહ્યા છો, સરસ રીતે એની પ્રવૃત્તિઓ કરી રહ્યા છો, પ્રશ્નોના જવાબ સમજી વિચારીને યોગ્ય રીતે લખી રહ્યા છો એ વાતનો ઘણો જ આનંદ છે। સાથે સાથે આપ ગયા વર્ષે જે કંઈ ભણ્યા છો, જે કંઈ શીખ્યા છો એને જ્ઞાન સેતુના માધ્યમથી એ જ્ઞાનને તાજું કરી રહ્યા છો। એ ખૂબ જ મહત્ત્વની વાત છે। ટૂંક સમયમાં જ્યારે તમે આપણા નવા ધોરણમાં એટલે કે 7મા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તકને સરસ રીતે ભણવાનું શરૂ કરશો ત્યારે આ કરેલો વ્યાયામ, આ કરેલી પ્રવૃત્તિ અને જે કંઈ તમે તૈયારી કરી છે આ જ્ઞાન સેતુના માધ્યમથી એ ઘણું જ ઉપકારક બનવાનું છે, ઉપયોગી બનવાનું છે। તો આજે આપણે ફરીવાર મળ્યા છીએ ત્યારે નવા કદમ આપણે જોવા છે। તમને યાદ જ હશે અત્યાર સુધીમાં આપણે 1 થી 5 કદમની પ્રવૃત્તિઓ સરસ રીતે કરી છે અને હા, તમે અહીંથી જે કંઈ શીખવવામાં આવે છે, સમજાવવામાં આવે છે એ પ્રમાણે ઘરે બેસીને પ્રવૃત્તિ કરતા જ હશો। જરૂર પડે તમારા વાલી, તમારા મોટેરાઓ અને તમારા શિક્ષક મિત્રની પણ મદદ લેતા જ હશો એવો વિશ્વાસ છે। તો આજે આપણે બીજા 2 કદમ આગળ ભરવાના છે। તો શરૂ કરીએ। પહેલાં આપણું કદમ છે કદમ 6। તો જોઈએ કદમ 6ની પ્રવૃત્તિ। કદમ 6। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે। મુખ્ય પ્રશ્ન આ રીતે છે, આપણે જોઈએ। પ્રશ્ન 1, આપેલ વાક્યનો સમાન અર્થ ધરાવતા વાક્ય પાઠમાંથી શોધીને લખો। તો મિત્રો, અહીંયા જે સૂચના છે એ ઘણી સ્પષ્ટ છે। ગત વર્ષે જે એકમ આપણે ભણ્યા છીએ એ નર્મદા મૈયા એકમને આપણે તાજો કરવાનો છે, યાદ કરવાનો છે। અને હા, તમારી પાસે પાઠ્યપુસ્તક હાથવગું જ હશે। તો અહીં જે 5 વાક્યો આપ્યા છે એ વાક્યો અલગથી લખાયેલા છે, પણ લેખકે પાઠમાં જે વાક્યો લખ્યા છે એ શોધવાના છે। બહુ જ મજાની પ્રવૃત્તિ છે, પણ હા, તમારે એને માટે નર્મદા મૈયા પાઠને વાંચવું પણ પડે। આપણે હવે એવું કરીએ કે અહીં 5 પ્રશ્નો જે આપ્યા છે એમાંથી પહેલો પ્રશ્ન આ રીતે છે, અજવાળી રાતે લોકો હોડીમાં બેસીને નદીના પ્રવાસનો આનંદ લે છે। હવે અહીંયા તમારે આ જ મતલબ ધરાવતું મૂળ વાક્ય તમારે શોધીને લખવાનું છે, સારા અક્ષરે લખવાનું છે। પણ તમારી અનુકૂળતા માટે હું તમને 1-2 ઉદાહરણ જરૂર આપું છું। તમે જોઈ શકો છો પ્રશ્ન 3 એ આ રીતે છે, આ પાણી ગુજરાત અને રાજસ્થાનમાં લોકોને પીવા અને ખેતી માટે ઉપયોગી થશે। હવે આ એક સરસ મજાનું સાદું વિધાન વાક્ય છે। લેખકે કેવી કલાત્મકતાથી પાઠમાં એ વાક્ય લખ્યું છે આપણે જોઈએ। પાના નંબર 31 પર એ વાક્ય આપ્યું છે। હું પહેલાં તમને મોટેથી વાંચી સંભળાવું છું। આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે। તો આપણે એ વાક્ય અહીંયા લખીએ છીએ। આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે। તો બાળ દોસ્તો, તમે જોઈ શકો છો કે કેટલી સરસ રીતે આપણે આ વાતને શોધીને લખી છે। અક્ષરો સારા કાઢવાના છે અને સ્પષ્ટ લખવાના છે। અને આ શોધવાની પ્રવૃત્તિમાં તમારી આંખ આગળ અનેક શબ્દો આવશે, અનેક વાક્યો આવશે અને એ રીતે જે કંઈ ભણ્યા છે એ તાજું થશે। તો આગળ વધીએ પ્રશ્ન 2 તરફ। પ્રશ્ન 2,
ધોરણ 5ના પાઠ્યપુસ્તકના પાના નંબર 31 પર આપેલું ચિત્ર જુઓ અને તેનું વર્ણન લખો. આ તો તમને ગમે એવી સરસ મજાની પ્રવૃત્તિ છે. આપણે એ ચિત્ર જરા જોઈએ. પાના નંબર 31 પર હું તમને ટીવીના સ્ક્રીન પર એ ચિત્ર બતાવું છું. તમે તરત જ બોલી ઉઠ્યા હશો કે કબીરવડનું ચિત્ર છે. હવે આ ચિત્ર તમારે સરસ રીતે એનું અવલોકન કરવાનું છે. ગત વર્ષે પણ તમે એનું અવલોકન કર્યું જ હશે, પણ આજે ફરીવાર આ તક મળી છે તો અવલોકન કરવાનું છે અને પછી તેનું વર્ણન આપણે લખવાનું છે. બાળ દોસ્તો, કબીરવડનું વર્ણન હું પણ કરી શકું, તમે પણ કરી શકો, પણ દરેકનું વર્ણન પોતીકું હોય, આગવું હોય, પોતાની રીતે હોય. કેવો મજાનો કબીરવડ છે, કલ્પના કરીને લખવાનું છે. તો તમે જરૂર લખશો. ઝડપથી આપણે પ્રશ્ન 3 તરફ જઈએ. પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ લખો. બાળ દોસ્તો, અહીં આપણને 4 જેટલા પ્રશ્નો આપણને આપવામાં આવ્યા છે. એ પણ નર્મદા મૈયા એકમને આધારે જ આપવામાં આવ્યા છે. તમને એમાંનો એક જે પ્રશ્ન છે, પ્રથમ પ્રશ્ન, એનો હું જરૂર ખ્યાલ આપીશ. પ્રશ્ન આ રીતે છે, ધુવાધાર વરસાદ એટલે કેવો વરસાદ સમજાવો. હવે અહીં લેખકે પાઠ્યપુસ્તકમાં શબ્દ વાપર્યો છે કે ધુવા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધાર. બરાબર? તો આપણે લખીએ ધુવા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધાર, પાણીની ધારા એમ પણ લખી શકીએ, ધારા. આમ જેની ધારા ધુમાડા જેવી છે તેવો વરસાદ એટલે ધુવાધાર વરસાદ. બાળ દોસ્તો, અહીં તમારે જરા વિચારવાનું છે, તમારો અભિપ્રાય આપવાનો છે. તમે જે કંઈ સમજ્યા છો, યાદ રાખ્યું છે, એને આધારે લખવાનું છે. સરસ મજાની પ્રવૃત્તિ તમે કરશો. તો બાળ દોસ્તો, આપણે ગત વર્ષે જે કંઈ ભણ્યા છીએ, શીખ્યા છીએ, જાણ્યું છે, ગાંઠે બાંધ્યું છે, એને જરા તાજું કરવાની જ આ પ્રવૃત્તિ જ્ઞાન સેતુના માધ્યમથી કરી રહ્યા છીએ. હવે પછીનો જે પ્રશ્ન છે એ મજાનો છે, રસપ્રદ છે, તમને મજા પડશે. તો જોઈએ સ્ક્રીન પર એ પ્રશ્ન. પ્રશ્ન 4, પદક્રમને યોગ્ય રીતે ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવી લખો. બાળ દોસ્તો, અહીં પદક્રમની વાત છે, એટલે કે તમે સમજી શક્યા છો કે વાક્યમાં શું હોય? તો શબ્દો હોય. શબ્દોની ચોક્કસ પ્રકારની ગોઠવણી હોય અને વાક્ય કહેવાય. અને વાક્યમાં દરેક શબ્દ એક પદનું કામ કરે છે, પણ એ પદનો જો ક્રમ ઉલટો સુલટો થઈ જાય તો વાક્યનો અર્થ બરાબર પહોંચતો નથી. આપણે અહીં કેટલાક વાક્યો એવા આપ્યા છે કે જેમાં ક્રમ આડોઅવળો થઈ ગયો છે. હવે આપણે એવું કરવાનું છે કે આ જે વાક્યોમાં ક્રમ ઉલટસુલટ થયો છે એને સરસ રીતે ગોઠવીને એવું કરવાનું છે કે વાક્ય અર્થપૂર્ણ બને. આપણે એકાદ વાક્યનું ઉદાહરણ જોઈએ. જેમ કે અહીં પહેલું વાક્ય આ રીતે છે કે પાણીથી ખેતર વરસાદના ભરાઈ ગયા. હવે તમે જુઓ, આમ કશુંક બને છે ખરું, પણ કશુંક અસ્પષ્ટ રહી જાય છે. એમ થાય છે કે આમાં કંઈક ખૂટે છે, કશીક ખામી છે. પદક્રમને યોગ્ય ગોઠવણ કરીએ એની તો કેવી રીતે બનશે? આપણે એ વાક્ય આ રીતે બનાવી શકીએ કે વરસાદના પાણીથી ખેતર ભરાઈ ગયા. આ રીતે લખ્યા પછી આપણે વાક્યને વાંચવાનું છે. જે નવું વાક્ય બનાવ્યું એ મોટેથી કે વરસાદના પાણીથી ખેતર ભરાઈ ગયા. તો બીજું જે કંઈ કામ છે એ તમારે જાતે તમે જરૂર કરજો. જેમ કે ગયો ડુંગર ઝડપથી પર ઝીલ ચડી. હવે આમ કેવું લાગે છે? જાણે કાવ્યની પંક્તિ ઉલટ સુલટ હોય એવું લાગે છે, પણ તમે થોડુંક વિચારશો એટલે ચોક્કસ રીતે સાચો પદક્રમ તમને ખ્યાલમાં આવશે અને તમારે એ લખવાનો છે.
આવા કુલ 5 પ્રશ્નો છે. એક પ્રશ્નની સમજ તો મેં આપી છે, બાકીના પ્રશ્નો તમે સરસ રીતે લખજો. પ્રશ્ન 5 જોઈએ બાળ દોસ્તો. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. અહીં કૌંસમાં તમારી સમક્ષ 3 શબ્દો આપવામાં આવ્યા છે. આમ તો એ શબ્દો જ છે, કોઈ એને સર્વનામ કહે એ વાત જુદી છે, પણ છે તો શબ્દો જ. તેણે, તેને, તેમના. હવે અહીંયા જે આપણી સમક્ષ ફકરો આપ્યો છે, આમ તો એ ફકરો જ છે, પણ એમાં કેટલાક શબ્દો આપવામાં આવ્યા નથી. એ ફકરો આપણે વાંચીશું એટલે આપેલા શબ્દો ક્યાં મૂકી શકાય એની સ્પષ્ટ આપણને સમજ આવશે. જેમ કે પ્રિન્સ સવારે વહેલો જાગી ગયો, પછી ખાલી જગ્યા બ્રશ કરી ચા નાસ્તો કર્યો. હવે વાત કોની છે? પ્રિન્સની છે. તો પ્રિન્સ સવારે વહેલો જાગી ગયો, પ્રિન્સે બ્રશ કરી ચા નાસ્તો કર્યો એમ કહ્યું છે, પણ પ્રિન્સે શબ્દને બદલે આપણે શું લખીશું? ચાલો લખીએ. તેણે બ્રશ કરી ચા નાસ્તો કર્યો. હવે આગળની વાત હું બધું કહીશ તો પછી આ સ્વાધ્યાયનું કામ તમે કેવી રીતે કરી શકશો? તમારે જાતે કરવાનું છે. તો બાકીના શબ્દો 2 જગ્યાએ તમારે મૂકવાના છે અને પ્રવૃત્તિ કરવાની છે. બાળ દોસ્તો, મજા પડી રહી છે ને? જરૂર મજા પડી રહી હશે. અને આપણી ભાષાને વધારે સમૃદ્ધ કરવા માટે જ આ પ્રવૃત્તિ આપણે કરી રહ્યા છીએ. તો હવે પછીનો પ્રશ્ન પણ મજાનો છે. તો જોઈએ સ્ક્રીન પર પ્રશ્ન 6. પ્રશ્ન 6. ઉદાહરણ મુજબ શબ્દને અનુરૂપ બીજા શબ્દ લખો. હવે ઉદાહરણ પણ જોઈ લઈએ. ઉદાહરણ આ રીતે છે. ગુલાબ, મૂળ શબ્દ ગુલાબ છે, તમે જોઈ શકો છો. મૂળ શબ્દને આધારે એને લગતા બીજા શબ્દો આપ્યા છે. એ જોઈએ. બગીચો, હાર, સુશોભન અને સુગંધ. આ તમને સમજાઈ જાય એવી વાત છે, મજાની વાત છે. હવે આમાં જેમ કે આપણે સૂર્ય શબ્દ છે એની સમજ હું તમને આપું. આમ તો ઉનાળો, રમત, જંગલ, બસ સ્ટેન્ડ, સૂર્ય એવા શબ્દો આપ્યા છે. સૂર્ય સાથે વાત કરવી હોય તો આપણે શું શું લખી શકીએ? મને તરત સૂઝ્યું કે કિરણ. એક શબ્દ કિરણ. બીજો ગરમી. પછી જુદી રીતે એનો એ શબ્દ તડકો પણ લખી શકું. તડકો. પછી સૂર્ય એક તારો છે તો એ શબ્દ પણ લખી શકાય. તો તમે જોયું કેવી મજાની પ્રવૃત્તિ છે. સૂર્યને લગતા અનેક શબ્દો આપણને સૂઝે. અને સૂર્યના રથનો જે સારથી છે એને અરુણ કહેવામાં આવે છે, તો અરુણ પણ તમે લખી શકો. તમારી કલ્પનાને તમારે ગતિ આપવાની છે. તો સરસ મજાનો પ્રશ્ન તમે જરૂર પૂર્ણ કરજો. હવે આપણે જોઈએ પ્રશ્ન 7. પાઠમાંથી મથી શરૂ થતા શબ્દો શોધીને લખો અને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આ પ્રવૃત્તિ પણ વારંવાર આપણે પૂર્વે કરી છે, ગત વર્ષે કરી છે અને એમાં આપણને મજા પણ પડી છે. હવે આપણે નર્મદા મૈયા જે એકમ છે એમાં જે શબ્દો અસંખ્ય છે એમાં મથી શરૂ થતા શબ્દો તમારે શોધવાના છે અને અહીં પહેલાં લખવાના છે. અને પાઠ શરૂ કરીને અંત સુધી મવાળા શબ્દો શોધશો, 5 જેટલા શબ્દો, અને પછી એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે જોઈએ મને કેટલાક શબ્દો મળ્યા છે તો હું તમારી સમક્ષ લખું છું. મન, મેઘધનુષ્ય, મંદિર, મોટી અને મેદાન. બાળ દોસ્તો, જરૂરી નથી કે આ જ શબ્દો તમને મળ્યા. આમાંના કેટલાક પણ બીજા તમારી રીતે પણ મવાળા શબ્દો ઘણા હોઈ શકે છે. મૈયા શબ્દ છે જેમ કે, તો તમારે એ બધા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. પહેલાં તો લખવાના છે અને પછી શબ્દકોશના ક્રમને આધારે 1, 2, 3, 4 અને 5 એ રીતે લખવાના છે. બાળ દોસ્તો, આપણે કદમ 6ની પ્રવૃત્તિઓને સમજવાનો પ્રયાસ કર્યો. તમારે ઘરે બેસીને બાકીનું જે કંઈ કામ છે, ઘરકામ, એ કરવાનું છે અને તમારા શિક્ષકને બતાવવાનું છે. તમને આવો જ રસ કદમ 7માં પણ પડવાનો છે. તો આપણે શરૂ કરીએ કદમ 7ની પ્રવૃત્તિઓ. સ્ક્રીન પર જોઈએ કદમ 7. પ્રશ્ન 1. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. હવે અહીંયા તમારે
ગત વર્ષે જે કવિતા માણી હતી અલ્લક દલ્લક જાજર જલ્લક, એ કવિતાને યાદ કરવાની છે. હવે કેટલાક મિત્રોને તો એ કંઠસ્થ થઈ ગઈ હશે, કેટલાકને ક્યાંક ભૂલી પણ ગયા હશે થોડું ઘણું, પણ આપણે અહીંયા આપેલી જગ્યામાં એ તમારે પહેલાં તો ગાવાની છે અને પછી લખવાની છે કે રાધા દોડે ચિત્ત અધૂરે રાસ રચ્યો છે અલ્લક દલ્લક સૂર વણાએ ધીરે ધીરે ઉર તણાએ પલ્લક પલ્લક અલ્લક દલ્લક જાજર જલ્લક રઢિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુખડું જળકે જલ્લક જલ્લક. તો આ તમારે ગાવાનું પણ છે અને લખવાનું પણ છે, તો તમે આ પ્રવૃત્તિ જરૂરથી કરજો. એ પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન 2, ચિત્રનું વર્ણન કરો. અહીં એક ચિત્ર આપવામાં આવ્યું છે, સરસ મજાનું ચિત્ર છે. એમાં કશુંક થઈ રહ્યું છે, ચિત્ર કશુંક કહી રહ્યું છે તમને. ચિત્રમાં કોણ છે? તમારી નજર એમાં કૃષ્ણ પર ગઈ. તસવીરમાં વચ્ચોવચ્ચ કૃષ્ણ છે, બરાબર, અને ગોપીઓ પણ છે. હવે આનું જે વર્ણન તમારે લખવાનું છે, તમારી રીતે લખવાનું છે. તમને યાદ જ છે કે અલ્લક દલ્લકમાં વાત શાની છે? રાસની જ છે. તો અહીં આપણે આ ચિત્ર વિશે પોતાના શબ્દોમાં લખવાનું છે, બરાબર. અને તમને એમાં જરૂર રસ પડશે, પણ હા, ચિત્રનું સારી રીતે અવલોકન કરશો, એને આધારે લખશો તો કોઈ વાત છૂટી પણ નહીં જાય અને તમે યોગ્ય રીતે એ ચિત્રનું વર્ણન કરી શકો. અને સ્વાભાવિક રીતે કોઈ પણ ચિત્રને મિત્રો વાંચવાનું હોય છે. જેવી રીતે આપણે શબ્દો વાંચીએ છીએ, વાક્યો વાંચીએ છીએ, પાઠ વાંચીએ છીએ, એ પ્રમાણે ચિત્રનું પણ એક વાંચન હોય છે. અને વાંચન જેટલું સારું એટલું તમારું ચિત્રનું અર્થઘટન પણ સારું. તો આ પ્રવૃત્તિ તમે તમારી રીતે કરજો. એ પછીનો પ્રશ્ન 3 આપણે જોવો છે. પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ લખો. અહીં આપણી સમક્ષ 3 જેટલા પ્રશ્નો છે અને એ પ્રશ્નો સ્વાભાવિક રીતે જ અલ્લક દલ્લક એકમ આધારિત છે. જેમ કે કૃષ્ણને રાસ રમતા રીસ કેમ ચડે છે? એક સવાલ આવો છે. બીજો સવાલ છે કે રાધિકા શા માટે રડે છે? અને ત્રીજો સવાલ છે રાધિકા કૃષ્ણને તારા ચરિત્ર ક્યાં છાના છે એવું શા માટે કહે છે? બાળ દોસ્તો, તમને એ ખ્યાલ હશે કે ગત વર્ષે અલ્લક દલ્લકને આપણે માણ્યું હતું, ગાયા પણ હતા, પણ આ કાવ્યમાં કશીક ઘટના પણ હતી કે રાસ રમતી વખતે કંઈક બને છે. રાધિકા રડે છે, કેમ? એનો હાર ખોવાઈ ગયો છે. એટલે એ કૃષ્ણને ફરિયાદ કરે છે કે તેલ લીધો છે. તો કૃષ્ણ રિસાય છે, રાધિકા રડે છે, કૃષ્ણ રિસાય છે અને આખી વાત બને છે. પહેલો પ્રશ્ન છે કૃષ્ણને રાસ રમતા રીસ કેમ ચડે છે? આપણે લખીએ, કારણ કે રાધિકા પોતાનો હાર કૃષ્ણે લીધો છે એવું માને છે અને કૃષ્ણને પૂછે છે. આ રીતે તમારે કાવ્યના આધારે આ જવાબ લખવાના છે. બાળ દોસ્તો, અલ્લક દલ્લક આધારિત પ્રશ્નોની આપણે ચર્ચા કરી અને તમને એ પ્રશ્નો લખવાની મજા પડશે. હવે પછીનો જે પ્રશ્ન છે એ ઘણો જ મજાનો છે, એમાં રસપ્રદ પ્રવૃત્તિ છે. તો જોઈએ એક નવો પ્રશ્ન. પ્રશ્ન 4, અલગ પડતા શબ્દ પર લીટી દોરો. બાળ દોસ્તો, અહીં તમારી સમક્ષ કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. આમ તો દરેક પેટા પ્રશ્નોમાં શબ્દ જૂથ છે. જેમ કે પહેલો પ્રશ્ન છે કે પીપળી, લીમડો, બાવળ, વાલોળ, વડ, આંબલી, આંબો, બરાબર. તો આ બધા જ શબ્દો છે. એ જ રીતે આપણે બીજો પ્રશ્ન લઈએ તો તમે જોઈ શકો છો કે મગ, અડદ, મઠ, તુવેર, તુલસી, વાલ અને વટાણા. ત્રીજો પ્રશ્ન જે છે એ પણ વાંચી લઈએ. સેવ, ટામેટા, ફ્લાવર, કારેલા, કોબીજ, બટાટા, શક્કરિયા. હવે અહીં જે આપણે પ્રવૃત્તિ કરવાની છે એ કઈ કરવાની છે? તમે સમજી શકો છો કે અહીં
શબ્દો તો બધા શબ્દો જ છે, જુદા કેવી રીતે પડી શકે શબ્દો? તો શબ્દ તમારે એની ભાતને ઓળખવી પડે. જેમ કે કેટલાક શબ્દોમાં માત્ર કઠોળ છે, પણ એમાં એકાદ શબ્દ કઠોળ નહીં હોય એવું બને. કેટલાક શબ્દોમાં બધા શાકભાજીના નામ છે, પણ એકાદ શબ્દ શાકભાજીને લગતો નહીં હોય એમ બને. તો એકાદ શબ્દ જૂથ એવું છે કે એમાં વૃક્ષોના નામ છે, પણ ક્યાંક એકાદ શબ્દ એવો હશે કે જે વૃક્ષ નહીં થતો હોય. તો તમારે એ વિચારવાનું છે. હવે આપણે અહીં જે છેલ્લો ત્રીજો જે સવાલ છે એને જોઈએ તો કયો શબ્દ જુદો પડે છે? તમે કહી શકશો કે સેવ શબ્દ જે છે એ અલગ પડતો શબ્દ છે. તો આ વિચારવાની જે પ્રક્રિયા થઈ છે એ મજાની છે, અને એ જ રીતે આપણું જ્ઞાન વિકસતું હોય છે. આપણે વર્ગીકરણ કરી શકીએ, પૃથક્કરણ કરી શકીએ, અર્થઘટન કરી શકીએ, એ બધી પ્રવૃત્તિઓથી આપણું જ્ઞાન વિકસતું હોય છે. બાળ દોસ્તો, જ્ઞાન સેતુ પુસ્તિકાનું મહત્ત્વ ધીમે ધીમે તમને સમજાતું ગયું હશે. શરૂઆતમાં તો તમને નવાઈ લાગી હતી કે વળી આ પ્રવૃત્તિ કરવાની શી જરૂર છે? અમે ગયા વર્ષનું બધું ભણ્યા છીએ, હવે ફરીથી ભણવાની ક્યાં જરૂર છે? પણ તમને હવે સમજાયું હશે કે આ ફરીથી ભણવાની વાત નથી. આ તો જે કંઈ ભણ્યા છીએ એને યાદ કરવાની વાત છે, થી સમજી લેવાની વાત છે, એને તાજું કરી લેવાની વાત છે, અને તમે સરસ રીતે આ કામ કરી રહ્યા છો. તો હવે પછીનો જે આ કદમનો પ્રશ્ન છે એ પણ એટલો જ મજાનો છે. તો જોઈએ સ્ક્રીન પર એ પ્રશ્ન. પ્રશ્ન 5, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી તમારા ગામ વિશે 5-7 વાક્યો લખો. હવે અહીં લેખનની પ્રવૃત્તિ કરવાની છે, એ તમે સારી રીતે સમજી શક્યા છો. સૂચનાને આધારે આપણે જ્યારે 6ઠ્ઠા ધોરણમાં છીએ ત્યારે આવી સૂચનાઓ સારી રીતે સમજી શકતા હોઈએ છીએ, વાંચી શકતા હોઈએ છીએ. 5-7 વાક્યો લખવાના છે એનો મતલબ શું? કાં તો 5 લખીએ, મિનેશભાઈ 6 લખે, સુભાષભાઈને એમ થાય કે હું 7 લખું તો 7 વાક્યો લખે. તો અહીં એક સ્વતંત્રતા છે. આ એક પ્રકારનું સ્વતંત્ર લેખન છે બાળ દોસ્તો, અને ભૂતકાળમાં આપણે કર્યું છે, અને હજુ તો નવા ધોરણોમાં, હવે પછીના ધોરણોમાં એમાં આપણે ગતિ આપવાની છે, વધારે ઊંડાણથી આપણે લેખન પ્રવૃત્તિ શીખવાની છે અને કરવાની છે. તો અહીં આ જે કંઈ તમારે લખવાનું છે, આમ તો એક ફકરો ગણી શકો, નાનકડો નિબંધ પણ આને ગણી શકો તમે, એક લેખનની સ્વૈર વિહારની પ્રવૃત્તિ પણ તમે ગણી શકો. તો એને માટે તમને ચોક્કસ શબ્દો આપવામાં આવ્યા છે. આમ તમને સ્વતંત્રતા આપી છે, પણ આમ થોડાક તમને બાંધ્યા પણ છે. તો એ શબ્દો આ રીતે છે કે નામ, તળાવ, રસ્તા, નિશાળ, વ્યવસાયકારો, મેળા, ગ્રામ પંચાયત, સરપંચ, ધર્મસ્થાનો. તો હવે આપણે, મેં કહ્યું એમ તમારે સ્વતંત્ર રીતે આ નિબંધ લખવાનો છે અથવા વાક્યો લખવાના છે, પણ એક વાક્ય લખવું હોય તો પોતાના ગામનું નામ તમારે લખવાનું. હું ગામનું નામ છોડી દઉં છું, પણ એક વાક્યની શરૂઆત આપણે આ રીતે કરી શકીએ. મારું ગામ બહુ જ મજાનું છે, તેનું નામ હવે હું ખાલી જગ્યા છોડીને છે એમ લખી દઉં છું. તમારે એ જગ્યામાં પોતાના ગામનું નામ લખવાનું છે. પોતાનું ગામ બધાને મજાનું જ લાગે, બરાબર, પણ ઘણા શરૂ આમ કરે કે મારા ગામનું નામ સોનાસણ છે, સોનાસણ મારું ગામ છે. એના કરતાં જરા જુદી રીતે પણ તમે શરૂઆત કરી શકો કે મારું ગામ બહુ જ મજાનું છે, એનું નામ. પછી નામની વાત આપણે કરીએ તો એની એક મજા છે. તો બાળ દોસ્તો, આગળનું જે કંઈ કામ છે તમારે કરવાનું છે, કારણ કે હું તો તમને માત્ર નાની મોટી સૂચના આપવા માટે આવ્યો છું, સમજાવવા આવ્યો છું, માર્ગદર્શન પૂરતું મારું કામ છે. બાકીનું કામ તમારે જાતે કરવાનું છે. તો તમને આમાં ખૂબ જ મજા પડશે. અને હવે આપણે હજુ એક પ્રશ્ન પણ જોવો છે, અને એ ઘણો જ મજાનો પ્રશ્ન છે. પ્રશ્ન 6. બાળ દોસ્તો, જ્ઞાન સેતુ દ્વારા આપણે ગત વર્ષ અને આ વર્ષ વચ્ચે સેતુની
કામગીરી કરી રહ્યા છીએ. 5મું ધોરણ અને 6ઠું ધોરણ એને લિંક કરી રહ્યા છીએ, એને જોડી રહ્યા છીએ અને એની જ મજા છે બાળ દોસ્તો. હવે પછીનો જે અંતિમ પ્રશ્ન છે કદમ 7નો, એ ખૂબ જ મજાનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક રીતે જ આપણે શાળામાં તો ભણીએ જ, આપણા વર્ગમાં ભણીએ, પણ એ સિવાય પણ આપણે ભાષા ઘરેથી પણ શીખતા હોઈએ છીએ, મિત્રો સાથેના સંવાદમાંથી પણ ભાષા શીખતા હોઈએ છીએ, આપણી વાતચીતમાં આપણે ક્યાંક કશું વાંચીએ એમાંથી પણ આપણને નવા શબ્દો મળતા હોય છે અને એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. વારંવાર એક શબ્દ આપણા કાને પડે અથવા આંખે ચડે પછી એનો આપણે ઉપયોગ કરીએ અને એ રીતે આપણું ભાષા જ્ઞાન વધતું જાય છે, વિકસતું જાય છે. તો પ્રશ્ન જે 6 છે એ પ્રકારનો પ્રશ્ન છે, બહુ જ મજાનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન તો તમે તમારા ભાઈ બહેન સાથે પણ રમી શકો એ પ્રકારનો સરસ મજાનો પ્રશ્ન છે. તો જોઈએ સ્ક્રીન પર પ્રશ્ન 6. પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ શબ્દના અંતિમ અક્ષર પરથી આગળ શબ્દની હારમાળા બનાવો. શબ્દની હારમાળા બનાવવાની છે. આપણે અંતાક્ષરી પણ રમતા હોઈએ છીએ ગાતી વખતે, જુદા જુદા ગીતો ગાઈએ, છેલ્લો અક્ષર કયો એ પ્રમાણે આપણે રમતા હોઈએ છીએ. તો એ ઉદાહરણને પહેલાં જોઈ લઈએ. જેમ કે એ પંખી શબ્દથી શરૂઆત કરી છે, પંખી. તો ખી ઉપરથી શબ્દ બન્યો ખીર, ર પરથી બન્યો રજત, રજત એટલે ચાંદી, રજત પછી તમામ, ત આવ્યો ને તો ત પરથી શબ્દ બન્યો તમામ, મ પરથી એક વ્યક્તિ નામ બન્યું મગન અને ન પરથી પાછું એક સરસ મજાના કવિનું નામ બન્યું નરસિંહ અને હ આવ્યો તો હ પરથી હસ્તમેળાપ, પ પરથી પાછો પતંગ શબ્દ બની શકે. આ તો લાંબી ચાલે પ્રક્રિયા અને આ એક રમત છે. હવે તમને એક શબ્દ હું આપું છું, તો હસ્તમેળાપ, તો પ ઉપરથી આપણે એક શબ્દ લખીએ છીએ પતંગ. હવે પતંગ શબ્દ આવ્યો તો છેલ્લે ગ આવ્યો ને, તો ગ પરથી આપણે એક શબ્દ લખીએ ગતિ. હવે તી પરથી બીજો શબ્દ તમારે બનાવવાનો છે અને એ રીતે પ્રવૃત્તિને કરવાની છે. ખૂબ જ મજા પડશે. આવી અનેક પ્રકારની ભાષાની પ્રવૃત્તિઓ તમે જાણતા હશો, ભાષા રમતોનો તમને અનુભવ પણ હશે. બાળ દોસ્તો, આજના એપિસોડમાં આપણે ધોરણ 6 જ્ઞાન સેતુની પુસ્તિકા પૈકી કદમ 6 અને કદમ 7 આ 2 કદમની પ્રવૃત્તિઓ જોઈ છે. એમાં આપણે કેટલાક જે પ્રશ્નો જોયા એ પ્રશ્નોમાં આપણે ભાષાને લગતી જ પ્રવૃત્તિઓ કરી છે. ગત વર્ષે એટલે કે ધોરણ 5માં ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં જે કોઈ એકમો હતા એ એકમોને સાંકળીને આપણે પ્રવૃત્તિઓ કરી છે. આ બધું જ આપણને આ વર્ષે કામ લાગવાનું છે. એટલે 5મામાં જે ભણ્યા એ 6ઠ્ઠામાં કામ લાગવાનું છે, 6ઠ્ઠામાં જે ભણીશું એ 7મામાં કામ લાગવાનું છે. તો ફરીથી મળીશું આવતા અંકે.